નમસ્કાર ખેડૂત મિત્રો, વનિતા એગ્રો વૈભવ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા 4-5 દિવસથી સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર વધારે પડતો વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં પણ વરસાદની પરિસ્થિતિ છે. તો જે આપણો સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે, કપાસ છે, મરચી છે, ટોમેટો છે, તો એની અંદર જે કંઈ પ્રશ્નો આવે છે અને એનું સોલ્યુશન કેવી રીતે કરવું અને યોગ્ય દિશાએ ખર્ચ કરવાની આપણે જરૂર છે, એના માટે આપણે ખાસ બધા ખેડૂત મિત્રોને વિનંતી કરીએ છીએ કે આપણો જે મુખ્ય પાક છે સૌરાષ્ટ્રનો એ કપાસ છે અને કપાસની અંદર છેલ્લા 2-3 દિવસથી ઘણા ખેડૂતોના ફોટા અને મેસેજ આવે છે. તો એની અંદર મિત્રો કપાસ લંઘાઈ જાય છે, સુકાવા લાગ્યો છે. તો આ જે પરિસ્થિતિ છે એ સતત આપણા જમીનની અંદર વરસાદ પડ્યો છે, એના કારણે જમીનની અંદર જે ઓક્સિજનનું પ્રમાણ હોય એ ઘટી ગયું હોય અને એની અંદર સમતળ પાણી ભરાણું હોય એટલે જમીનની અંદર જે કંઈ પોષણ હોય કે ખોરાક હોય એ છોડ લઈ શકતો ન હોય, બધા રૂટ એના ડેમેજ થઈ ગયેલા હોય. તો આવી પરિસ્થિતિની અંદર કપાસની અંદર એને ઉપરથી આપણે પોષણ આપવું જરૂરી છે. જેવી વરસાદમાંથી આપણે રાહત મળશે એટલે તરત જ કપાસ છે એને આપણે પાલર પાણી ઉતારવું જરૂરી છે. પાલર પાણી એટલે કે આપણે જે કુવાનું કે બોરનું દારનું પાણી છે એ આપણે આપી કે જેમાંથી એ છોડને ઓક્સિજન મળે અને પાલર પાણી આપવાથી જમીન તરત સુકાય છે. તો મિત્રો, કપાસની અંદર તરત જ પાલર પાણી ઉતારવું એ જરૂરી છે અને ખાસ કરીને અત્યારની પરિસ્થિતિની અંદર એને જમીનમાંથી કોઈ પોષણ મળવાનું નથી. એના માટે આપણે એને ઉપરથી પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફેટ જે PMS આવે છે અને સાથે સાથે મિક્સ માઇક્રોટન સિક્વેલ SM2 જે આવે છે અને એને સાથે કોન્ટેક્ટ ફંગીસાઇડનો સ્પ્રે કરવો જરૂરી છે, જેથી કરીને પાનને ઉપરથી એને પોષણ મળશે અને છોડ જીવતો રહી શકે છે. એ જ પ્રમાણે આપણે જે મરચીનું પાક છે, મરચીની અંદર અત્યારે જે પ્રશ્ન છે પાન ખરવાનો પ્રશ્ન મરચીની અંદર આવી રહ્યો છે, ત્યારનંતર બ્લાઇટનો પ્રશ્ન છે, ત્યાર પછી મરચી સુકાવાનો પ્રશ્ન છે. તો એવી જગ્યાએ આપણે જે મરચીનું વાવેતર હોય તો ખેતરમાંથી બને ત્યાં સુધી આપણે પાણીનો નિકાલ કરવો જરૂરી છે અને એને ઉપરથી કોન્ટેક્ટ ફંગીસાઇડનો સ્પ્રે કરવો જરૂરી છે. કોન્ટેક્ટ ફંગીસાઇડની અંદર આપણે M45 છે, એન્ટ્રાકોલ છે, એવન્ચર ગ્લો છે અને સાથે સાથે એને પોષણ માટે પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફેટ અને સિક્વેલ SM2 એનો ઉપરથી સ્પ્રે કરવાથી આપણા છોડની અંદર રાહત સારી એવી મળી શકે છે. અને ખાસ એ આપણે કાળજી રાખવાની છે કે વરસાદ રહી ગયા પછી તરત જ એને આપણે પાલર પાણી આપવાનું છે અને પાલર પાણી સાથે આપણે એને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર જે PMS આવે છે અને એને સાથે સાથે જીપ્સોલ જે કેલ્શિયમ અને સલ્ફર ધરાવતું ખાતર છે. તો આ બંને વસ્તુ આપવાથી આપણા જમીનને ઓક્સિજનનું પ્રમાણ તો મળશે જ, સાથે સાથે રૂટ ડેવલપમેન્ટનું કામ કરશે અને વરસાદના પાણીથી જે છોડની અંદર નાઇટ્રોજનનું લેવલ જે એક્સેસ થઈ ગયેલું હોય એને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર એને કંટ્રોલ કરશે અને જેથી કરીને આપણું છોડ બચી શકે છે. ત્યાર પછી ટોમેટોની અંદર ખાસ મોટામાં મોટી અત્યારે પ્રશ્ન છે એ મોટો બ્લાઇટનો પ્રશ્ન છે. સતત 4-5 દિવસથી વરસાદ ચાલુ હોવાથી ટોમેટોના પાનની અંદર બ્લાઇટનો પ્રશ્ન આવી ગયું છે. તો બ્લાઇટ માટે આપણે કરજેટ છે, સાયમોક્ઝોલ અને મેન્કોઝેબ અને એને સાથે સાથે પોષણ માટે આપણે સિક્વેલ SM2 અને પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફર આ 3 વસ્તુનો સ્પ્રે કરવાથી બ્લાઇટમાં કંટ્રોલ મળી શકે છે. અને તરત જ 4-5 દિવસ પછી ઇક્વેશન પ્રો છે, એવન્ચર ગ્લો છે અથવા પ્રાયોક્સર છે અને એને સાથે સાથે ZNB ઇસેન્સ જે કેલ્શિયમ યુક્ત મિક્સ માઇક્રોટન છે કે જે આપણા છોડને પોષણ પણ આપશે અને બ્લાઇટ સામે પ્રતિકાર શક્તિ પણ ધરાવશે. તો ફૂગનાશક એવન્ચર ગ્લો, પ્રાયોક્સર અને ઇક્વેશન પ્રો એને સાથે સાથે ZNB 25 ગ્રામ આપી અને આપણે છંટકાવ કરી શકાય છે. તો મિત્રો, ટોમેટોની અંદર પણ પાલર પાણી ઉતારવું એટલું જ જરૂરી છે અને એને સાથે સાથે પોટાશ, મેગ્નેશિયમ સલ્ફર યુક્ત PMS અને જીપ્સોલ આ આપવાથી આપણા રૂટ ઝોન સેફ રહે છે અને આપણા જમીનમાંથી ખોરાક લેતો થઈ શકે છે. ત્યાર પછી દાડમની અંદર મુખ્ય પ્રશ્ન અત્યારે જે હસ્તબહાર જે છે એની અંદર અત્યારે ફ્લાવરિંગનો સમય છે, તો ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન મોટા પ્રમાણમાં છે. તો એની અંદર આપણે પોટાશયુક્ત અને મેગ્નેશિયમયુક્ત સલ્ફરયુક્ત જે PMS જે ખાતર છે સાથે સાથે જીપ્સોલ આપવાથી રૂટ ઝોન આપણું ડેવલપ થાય છે અને એને સાથે સાથે જમીનમાં જે આપણે આપેલો ખોરાક છે એ છોડ લઈ શકે છે. એ જ પ્રમાણે આપણે ફ્લાવરિંગ ડ્રોપિંગનો પ્રશ્ન હોય તો આપણે શરૂઆતમાં જ એને રૂટ સેફ કરવા માટે એને PMS અને જીપ્સોલ આ ડ્રીપમાં આપવાથી આપણું રૂટ સેફ રહેશે અને ઉપરથી એને કોન્ટેક્ટ ફંગીસાઇડ અત્યારે તરત જ આપવું આપણે જરૂર છે. કોન્ટેક્ટ ફંગીસાઇડની અંદર COC છે, બ્લુ કોપર છે, એન્ટ્રાકોલ છે, M45 છે,
એવો કોઈ પણ ક્લોરોથાયોનિલ કવચ છે, એવો કોઈ પણ નોર્મલ એક કોન્ટેક્ટ ફંગીસાઇડ અને એને સાથે સાથે પોષણ તરીકે મિક્સ માઇક્રોડન સિક્વેલ SM2 અને PMS આપણે છંટકાવ કરવો જરૂરી છે. ત્યારબાદ આપણે જ્યારે વાતાવરણ એકદમ ક્લિયર અને ચોખ્ખું થઈ જશે ત્યારે સિસ્ટમેટિક ફંગીસાઇડ જે રિડોમિલ છે, મેટાલેક્સિલ મેન્કોજેબ છે, સાઇમોક્ઝેલ મેન્કોજેબ છે, પ્રાયોક્સર છે અને એને સાથે સાથે ZNB 25 ગ્રામ પર પંપ પ્રમાણે એડ કરીને સ્પ્રે કરવાથી આપણા દાડમની અંદર જે ફંગસનો પ્રશ્ન છે કે ડ્રોપિંગનો પ્રશ્ન છે એ અટકી શકે છે. ત્યારબાદ ઘણા ખેડૂતોએ ડુંગળીના વાવેતર કરેલા છે. ડુંગળીની અંદર સતત વરસાદ પડવાથી ડુંગળી ગુચરી વળવાનું કે ડુંગળી બેસી જવાના જે પ્રશ્ન છે, તો એ ખેડૂત મિત્રોને મારે ખાસ વિનંતી છે કે જે ડુંગળીના કેરા છે એમાંથી પાણીનો નિકાલ કરવો જરૂરી છે. સાથે સાથે એને પાલર પાણી આપવાની વ્યવસ્થા હોય તો પાલર પાણી આપવું જરૂરી છે અને છતાંય પાલર પાણી આપવાની વ્યવસ્થા ન હોય તો એને ઉપરથી ફંગીસાઇડ્સ અને માઇક્રોડનનો સ્પ્રે ઉપરથી આપવો ખાસ જરૂરી છે. તો એવા જે ગુસાળા વરવાના પ્રશ્ન કે ડુંગળી બેસી જવાના પ્રશ્ન છે એની અંદર એવન્ચર ગ્લો 40 ગ્રામ, સિક્વેલ SM2 25 ગ્રામ અને એને સાથે સાથે સિનર્જી ઝિંક અથવા સિનર્જી FE 30 ગ્રામ પર પંપ નાખી અને તમે ઘાટો સ્પ્રે કરશો તો પણ એની અંદર તમને સારું પરિણામ જોવા મળશે. અને જ્યારે પણ વરાપ મળશે અને પાણી આપવાનું થશે ત્યારે એને સાથે સાથે જીપ્સોલ છે, જમીન સુધારક છે કે જે આપણા મૂળનો વિકાસ કરશે, જમીનનું pH ડાઉન કરશે, એ આપણે પાણી સાથે વીઘે 1 લીટર આપવો જરૂરી છે. તો સાથે સાથે કોબીના પણ પ્રશ્ન આપણા વિસ્તારની અંદર અત્યારે વાવેતર થોડા ઘણા થઈ ગયેલા છે. તો કોબીની અંદર અત્યારે હાર્વેસ્ટિંગનો પિરિયડ છે, તો કોબીની અંદર મૂળ સડવાનો પ્રશ્ન આ વરસાદના કારણે થયું છે. તો ડ્રીપની અંદર એને આપણે બ્લુ કોપર છે અથવા કાર્બેન્ડિઝમ મેન્કોજેબ સાફિલાઇઝર છે એ ડ્રીપની અંદર આપી શકાય છે. ત્યાર પછી સિનર્જી ઝિંક અથવા સિનર્જી FE 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે સાફિલાઇઝર સાથે આપો તોય પણ સારા રિઝલ્ટ તમને મળશે. અને સાથે સાથે કોબીની અંદર જે ઉપરનો દડો ફાટવાનો કે સડવાનો જે પ્રશ્ન આ વરસાદના કારણે રહે છે, તો એના માટે આપણે કેબ્રિયોટોપ છે, એવન્ચર ગ્લો છે એ પર પંપ બેમાંથી 40 ગ્રામ પર પંપ લઈ અને સાથે સાથે એને ચિલેટેડ કેલ્શિયમ સિક્વેલ CA જે આવે 20 ગ્રામ આપો. એનાથી આપણે દડો ફાટવાનો કે સડવાનો પ્રશ્ન જરાય આવશે નહીં. તો ખાસ કરીને મિત્રો મારે આપને એક વિનંતી છે કે વરસાદ ખૂબ જ સારો પડ્યો છે અને આ મઘા નક્ષત્રનું પાણી છે એટલે આ પાકને બીજું કોઈ નુકસાન નહીં કરે, પણ આ મીઠું પાણી ટૂંકમાં એના pH લો હોય, TDS ઓછા હોય, એના કારણે છોડ આ નાઇટ્રોજન યુક્ત પાણી પુષ્કળ પ્રમાણમાં લેતો હોય તો એની અંદર ઉપરથી આપણે કોઈ પણ નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ કરવો નથી. કારણ ઘણા વખત ખેડૂતોની માન્યતા હોય કે ભાઈ અમોનિયમ સલ્ફેટ છે કે યુરિયા છે એ પાણી શોષવાળું ખાતર છે, તો એવો કોઈ ખાતર પાણી શોષી શકાતું નથી. તો નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે 7, 8, 10 દિવસ સુધી જ્યાં સુધી સારી વરાપ ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું નાઇટ્રોજન યુક્ત ખાતર ન આપવો હિતાવહ છે. આપણે નાઇટ્રોજન તો પાકની અંદર પુષ્કળ પ્રમાણમાં કુદરતે આપેલું છે, એને મેન્ટેન અને લેવલ કરવા માટે એને પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફરયુક્ત ખાતર આપવું જરૂરી છે. અને સાથે સાથે આપણે ઉપરથી એને માઇક્રોટન્સ મિક્સચર આપવાથી એને પાનનો ખોરાક મળશે. અને સૌથી વધુ ધ્યાન રાખવાનું છે આપણે જમીન વાપસા કન્ડિશનમાં આવે અને રૂટ કન્ડિશન આપણી કેમ જલ્દી સુધરે એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું રહેશે. તો એના માટે આપણે રૂટ સુધારક માટે આપણે કે જમીન સુધારક માટે આપણે જીપ્સોલ નો ઉપયોગ કરવાનો રહેશે અને પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફરયુક્ત ખાતર માટે આપણે PMS નો ઉપયોગ કરવાનો રહેશે. તો મિત્રો મારે ખાસ સૌને વિનંતી છે કે નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ખાતરનો ઉપયોગ કરવા કરતા ઉપયોગ કરવાથી આપણો ખર્ચ વેડફાઈ જશે અને એનું કોઈ પરિણામ આપણને મળશે નહીં. તો એના માટે આપણે પોટેશિયમ, મેગ્નેશિયમ સલ્ફેટ યુક્ત PMS અને સિક્વેલ SM2 અને જીપ્સોલ આ વસ્તુ વાપરવાથી આપને ફાયદો થશે અને આપણા પાકની અંદર સારો એવો સુધારો જોવા મળશે. ધન્યવાદ.